નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જગપ્રસિદ્ધ તરણેતરના ભાતીગર લોકમેળાનો આખરી ઓપ અપાયો। સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ પરંપરાને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા 30થી છઠ સુધી એટલે કે તારીખ 26થી 29 ઓગસ્ટ સુધીમાં ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ, કેવડા ત્રીજ, તારીખ 26 ઓગસ્ટના રોજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં સવારે 9:30 કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન, અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ સવારે 10:30 કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુમેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્ઘાટન મંત્રીશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવશે। ગ્રામ પંચાયત દ્વારા રાત્રે 9:30 કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે। ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તારીખ 27 ઓગસ્ટના રોજ સાંજે 5:30 કલાકે પાળિયાદના પૂ વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય શ્રી નિર્મળાબા ઉનડ બાપુના હસ્તે ધ્વજારોહણ થશે અને આ 52 ગજની ધજા સુરેન્દ્રનગરના પેનોરામા ટ્રેલર્સના પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી તરણેતરના મેળાની ધજા બનાવવામાં આવે છે અને આ વર્ષે પણ સતત 22 દિવસની મહેનતથી કયુર સોલંકી અને તેમના પરિવાર દ્વારા બનાવવામાં આવી છે અને પાળિયાદના મહંતને અર્પણ કરવામાં આવી છે। આ ધજાની વિશેષતા 15,000 ઓમની ડિઝાઇનથી તૈયાર કરવામાં આવી છે અને ફરતી બોર્ડરમાં બિલીપત્ર લગાવવામાં આવ્યા છે। આ દિવસે રાત્રે 9 કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોક કલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે। ભાદરવા સુદ પાંચમ ઋષિ પંચમી તારીખ 28 ઓગસ્ટના રોજ સવારે 6:30 કલાકે મહંત શ્રી દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે। સવારે 8:30 કલાકે લખતર સ્ટેટ શ્રી ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે। સવારે 10 કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવપૂજન, ગ્રામીણ રમતોત્સવ અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આ કુંડની અંદર ઋષિ પાંચમના દિવસે ગંગાજી પધારે છે, તો ઋષિ પાંચમના દિવસે ઋષિઓને દેવોએથી આ મેળાની સ્થાપના કરેલી પરંપરા ઋષિ પંચમીનો મેળો ચાલ્યો આવે છે અને ઋષિ પંચમી દિવસે કણવ ઋષિએ ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવને પ્રગટ કરેલા। તે દિવસે ભગવાન શિવને કીધેલું કે હે શિવજી કે આ કુંડની અંદર અહીંના આજુબાજુના લોકોને હરિદ્વાર કે ગયાજી ન જવું પડે એ માટે અહીંયા ગંગાજીની વ્યવસ્થા કરો। ત્યારે કણવ ઋષિને કીધું કે હે કણવ ઋષિ કે ઋષિ પાંચમના દિવસે વહેલા 4 વાગે આ બ્રહ્મકુંડની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર ગંગાજી પધારશે અને જે કોઈ આ કુંડની અંદર અસ્થિ વિસર્જન કરશે અને જે કોઈ આ જગ્યા ઉપર પિતૃતર્પણ કરશે એને બધાને મુક્તિ મળશે। ઓમ નમો નારાયણ, જય ગિરનારી।